તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તો ભાઈ આજે આપણે પ્લાસ્ટર કરતા હતા પણ અચાનક જ બપોર પછી વાતાવરણમાં પલટો આવી ગયો અને આખું બંધારણ પકડાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આ વરસાદ ફક્ત જુનાગઢ જિલ્લાના અડધા વિસ્તારમાં દેખાય છે. આપણે જે રાજકોટ, જેતપુર, ગોંડલ એ સાઈડમાં દેખાય છે. આપણા આ બાજુ ફક્ત અંધાર જ દેખાય છે. તમે જોઈ શકો છો ઘણા કામ પણ ચાલુ છે ગામમાં, અને અમે પણ આજે કામ કરતા હતા. અને સવારમાં મેં જોયું ને એટલે મને વરસાદનું બતાવ્યું હતું, તો અમે સવારમાં કામ લઈ લીધું. હવે અંદર વહીધું છે રસોડામાં, અને નીચે જો ચા પાકે છે. તો હાલો એક એક રકેબી ચાની ટેહડી મારી લઈ. માલ આપણે અહીંયા ઉપરથી નીચે લઈ લેવો હે ને ચા પી લઈ પેલા. બસ ભાઈ મેં રોકી દીધી હતી. ચા એકદમ રાજકોટના માલધારી હોટલની હોય એવી છે હો ભાઈ. જો તમે કારીગર થાવ ને એટલે એ મજા જઈ કયો ને ચા મળી જાય. ચા હાલો ચા તો પી લઈ આવે. તો ભાઈ તમે જોઈ શકો છો વરસાદ મોટો થઈ ગયો. મેં આને ટાઈમ આપ્યો તો બપોર પછી 4-4:30 વરસાદ ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો પાછળ આ દેશમાંથી વરસાદ તો મેં લગભગ કંઈ જોયો નથી, અને આવ્યો હોય તો ખબર નથી. તો હાલો આજે તગારો એક માલ લેતા જાય, જોઈ લો દાનો પાઈ ગયો. વાહ વાહ, ધોઈ લે તો ભાઈ જે ગાયકા મારો ભાઈ જો મેળી ઉપરથી ગોદડા ને બધું હકેલાવા માંડી ગયો દાના. હા જો હવે કાંઈ છે નહીં. તો આપણે માલ અંદર લઈ લીધો. સવારે જ પ્લાન કરી લીધો આપણે કે બપોર પછી છે ને આપણે રસોડાનું અંદરથી કામ લેવું છે. જો આટલું દેખાય ને આપણું તોડેલું. આ બાજુ એક બારી મૂકી છે, પણ જો સવારે 7 નો રાખ્યું બપોરે અમે ખાધું 2 આજ 2:30 થી 3 વાગે. આના માટે સવારે ઉકળાટ જ કહેતો હતો કે આજ વરસાદ આપને ઉપાડી લે. તો અત્યારે આમાં વરગવાનું છે. હવે બહાર વરસાદ ગમે એવો પડે ને તો આપણું અંદરનું કામ બંધ રહી એમ નથી, એટલે થોડુંક આ સ્લેબમાં આપણે રિપેરિંગ છે એ કરવાનું છે અત્યારે, નાના મોટું વળગી જાય પાણી પીને. આપણે ગરમીથી અંદર બચવા માટે જો ટેબલ પંખાને આપણા સપોર્ટમાં લઈ લીધો છે. નકર અહીંયા અંદર તો હાવ જરા કંઈ પવન નહીં આવે, તો કાંઈક જુગાડ તો કરવો પડે ને. ચાલુ કરી નાખો. ફૂલ બાકાજી કી કા પલાળી નાખો ભાઈ માલને. આપણે જરા કાંઈ છતનો માલ જે આ ટોપર છે ને એ નડતા હતા, ભાઈને ગન આપી દીધી છે. ભાઈ અડધી કલાકની માથે થઈ ગયું ને વરસાદ ઘટવાની બદલે વહીજો છે. તમે પાછળ જોઈ શકો છો, હજી જો અવાજ ચાલુ થઈ ગયો. વરસાદ વહીજો એટલે જેવો ન કર તેવો. આમ જોવો જોઈએ આ પાણી કેટલું આવે મેળી પરથી. જો ઓસરી ભરાઈ ગઈ છે આખી. વાસઠના હિસાબે લુગડું બાંધવાનો વાની વારો ન થવા દીધો. કેવો છે. અને આપણું કામ અંદર ચાલુ છે. આપણે છાત મારી દીધી છે. છતમાં 2 મિનિટ ફૂંકાય છે. ફૂંકાઈ ગયા પછી આગળ આપણે લેવાનું છે. એમનો કન્ટિન્યુ ચાલુ જ છે. અને આ જયભાઈ આજ છે ને નાવામાં હાવ કોથ બોલાવી દીધો છે. જ્યારનો વરસાદ ચાલુ થયો ને ત્યારનો એ ભાઈ એક ધારો નાય જ છે. પાણી ભરે, મીઠું પાણી ભરી લીધું ઘણું. યાની બાપ દીકરા વિચારે આખો ઓલો 500 લીટરનો ટાંકો ભરી લીધો. જો ઓલો ભાઈ ચાલુ જ છે એમને. હે 450 કે 750. હવે જો ચા બનાવવો છે ને તો એ દૂધ લેવા જાય છે. અને આ બાજુ પાણી ભરાવાનું ચાલુ છે. ને આપણે અંદર કામ ચાલુ છે. મળશું નવા વિડીયોમાં, કારણ કે વરસાદ થઈ ગયો છે, ચાર્જિંગ છે નહીં. તો અત્યારે લાઇટ છે તો હું મૂકી દઉં, નકર મારું ભેરું નહીં થાય. તો બાય બાય.